હેલો ગાઈસ, ફરી વખત ઓનલાઈન થયા છે આપણે. ગઈકાલે ચાલુ માર્કેટે આપણે 24,800ના લેવલ પર વાત કરી રહ્યા હતા અને ક્લોઝિંગ 24,849.90 જેવું આવ્યું છે. એ જોતાં એવું લાગે કે સોમવારે માર્કેટ લગભગ 200થી 100-200 પોઈન્ટ જેવું ગેપઅપ ખોલ્યા. ચાર્ટ અને કેન્ડલ જોતાં એવું ધ્યાન દોરી શકાય કે એક વખત ગેપઅપ ખોલે એટલે પ્રોફિટ બુકિંગ આવશે. પ્રોફિટ બુકિંગના સમયે સવારે એ જ તકેદારી રાખવી કે જ્યાં સુધી માર્કેટ સસ્ટેન થઈને નોર્મલ ન થાય, સ્ટેબિલિટી ના આવે, ત્યાં સુધી કોઈ ટ્રેડ લેવો નહીં. પ્રોફિટ બુકિંગ આવશે, માર્કેટ થોડુંક નીચે આવશે, ત્યાં પાછું બાઇંગ જનરેટ થશે. 25,126 ત્યાં સુધીનો ચાર્ટ જોવાઈ રહ્યો છે. કાલના માટે અત્યારે હું કાલ કહું એટલે સોમવાર સમજવો. સોમવારે સ્ટોપ લોસ 24,826નો રાખીને કામ કરવું. એની નીચે મંદી ચોક્કસ જોઈ શકાય, પણ જે ચાર્ટ બતાવેલો છે એ પ્રમાણે સોમવારે પણ તેજી જ રહેશે અને કોલ જ બાય કરવાના આવશે. પુટ બાય કરવા માટે પોતાનું ધ્યાન ન લાગતું હોય તો તમારા ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ ચોક્કસ લેજો. માર્કેટ છે, નફો પણ થશે અને નુકસાન પણ થશે, પણ અમે એજ્યુકેશન પર્પઝથી આ વિડીયો મૂકી રહ્યા છે. એનો મતલબ એ નથી કે અમે કહીએ એવું જ થઈ રહ્યું છે. હા, રેકોર્ડ એવું બોલે છે કે જેવા લેવલ અમે આપીએ છીએ ને એવું જ માર્કેટ ચાલે છે. પણ માર્કેટમાં કામ કરવું હોય ને તો નફો નુકસાન બંનેની તૈયારી ચોક્કસ રાખવી પડે. ઘણા મારા સોશિયલ મીડિયાના ચાહકોની રિક્વેસ્ટ આવે છે કે હવે તમે હિન્દીમાં લાઈવ થાઓ. તો અમે ટ્રાય કરી રહ્યા છે. હવે પછીના વિડીયો લગભગ હિન્દીમાં જ જોવા મળશે. એટલો સપોર્ટ આપતા રહેજો જેટલો સપોર્ટ આપી રહ્યા છો. હા, પણ મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ ચોક્કસ કરજો, જેથી કરીને જે લોકો માર્કેટમાં કામ કરી રહ્યા છે અને એને યોગ્ય સલાહકાર નથી એની પાસે અને નુકસાન કરી રહ્યા છે, તો આપણા વિડીયો જોઈને એ લોકો નુકસાનથી તો બચી જ શકશે. હા, નફો થોડો વધતા ઓછા પ્રમાણમાં થશે, પણ નુકસાનથી ચોક્કસ બચી શકશે. સોમવારે બપોરે પાછા લાઈવમાં મળીશું. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ ના જ કહેવાય, પણ હેપી ફેમિલી, હેપી સન્ડે અને મજા લો. આ મસ્ત ચોમાસાની સિઝન ચાલી રહી છે. ફેમિલીને લઈને એક દિવસનું વન ડે આઉટિંગ કરી આવો. પાછા સોમવારે સવારે પાછું માર્કેટ આપણું ખુલશે અને 9:15થી 9:30 પાછા આપણે મળીશું. ત્યાં સુધી શુભરાત્રિ, ટેક કેર એન્ડ હેપી એન્ડિંગ. ધન્યવાદ.